એક વખત એક દરજી હતો. એ સોયથી કામ કરે ને ત્યારે સોયને અહીંયા પોતાની ટોપીમાં રાખે અને કાતરથી કામ કરતો જાય, કાતરને પોતાના પગે રાખે. કાતર મોંઘી છે, સોય સસ્તી છે. એ રોજ આવું થાય એટલે એક વખત એના દીકરાએ હિંમતથી પૂછ્યું, એ કે પપ્પા તમે આ રોજ કેમ આવું કરો? તમને ખબર છે કાતર કેટલા રૂપિયાની આવે? આ પિત્તળના હાથાવાળી મોંઘી કેટલી છે, એને તમે પગ નીચે રાખો અને હોય તો એ કે આમ મળી જાય તમને જોઈએ એટલે એક પડીકામાં દ આવે છે, એ ખોવાઈ જાય તો કઈ વાંધો ન આવે, તમે ન હોય હાચવો છો. ત્યારે એના પિતાએ સોયમાં દોરો પોરવતી વખતે એવું કીધું હતું કે સોય છે ને એ જોડવાનું કામ કરે છે ને, સાંધે છે ને ફાટેલા ને તૂટી ગયેલા ને, એટલે એને માથે ચડાવું છું. ને કાતરના કામ છે ને 2 જણાને કાપવાના છે એટલે એને પગે રખાય. કાપવાના કામ કરશો ને તો આજીવન પગે રહેશો ને ગામની બહાર રહેશો. જોડવા વાળા બન્યા ને તો 5 જણામાં પૂછાશો ને તમે નહીં હોય તોય તમારા નામ દઈને કહેવાશે કે ઓલા ભાઈને ને ફલાણા ભાભીને બોલાવો ને એનું કામ પડ્યું છે, આ ઘર તૂટી રહ્યું છે, આ 2 ભાઈઓ બાંધી રહ્યા છે. બાકી ઘણા તો એવા હોય, એવા સ્વભાવ વાળા હોય ને કે હોય તો એમ લોકો એમ કે ઈ ન હોય ને ત્યાં કામ પતાવી દેજો, બાકી એ આવશે ને તો હમણાં જ છે. તમે જો પ્રસંગો માંડવાના હોય ને એટલે પેલા એવું થાય કે ફલાણા મોટા ભાઈને બોલાવો, મોટા બાને બોલાવો, એના વગર કોઈને ખબર નહીં પડે. અને ઘણા ફૈબા એવા હોય કે ઈ આવે ને પેલા બધું બનાવી નાખો, નહીં તો બહુ તકલીફ પડશે કવર કરવામાં. પૂછો તમારી જાતને તમારે કઈ યાદીમાં જવું છે, જોડવા વાળાની યાદીમાં, કાતરોની યાદીમાં કે ઓલી સોય વાળાની યાદીમાં?